હેલો માય દીવાસ. આ વેધર એટલી બોખલાયેલી છે કે વાત છવા દો. યસ, સો આર યુ. જ્યારે પહેલી વાર વરસાદ આવ્યો તો એક આખું અઠવાડિયું, ત્યારે ઇવન આઈ વોઝ લકી ટુ હેવ ધ વાયરલ ઇન્ફેક્શન બીકોઝ ટુ ઓફ માય ફ્રેન્ડ્સ વર હેવિંગ દેટ. પણ મેં ડિસાઇડ કર્યું હતું કે આઈ વિલ નોટ ટેક એની મેડિસિન્સ, બીકોઝ મેડિસિન્સથી મારી રિકવરી ઓલમોસ્ટ 15 દિવસ લાંબી થઈ જાય છે. સો આઈ વોન્ટેડ સમથિંગ ટોટલી નેચરલ. એટલે પહેલા મેં નાસ લેવાનું ચાલુ કર્યું, સ્ટીમ. સો ધ એરવે એની વાયરલ ઇન્ફેક્શન હોય તો ત્યાંથી એ કટ ઓફ થઈ જાય. સેકન્ડ, આઈ હેડ હોલ ડે વોર્મ વોટર ઓફ સોલ્ટ અને સોડા મિક્સ કરેલું. સોડા મીન્સ ધ સોડા that we use for eating and cooking. That resolved the soreness of my throat. Yes, obviously બીજા દિવસે મને ફીવર હાઈ હતો, કફ ઇન્ફેક્ટેડ હતો, લિટરલી ગ્રીન, અને ફીવર વોઝ 102. બટ સ્ટીલ આઈ કન્ટિન્યુડ વિથ ધીસ થિંગ્સ એઝ વેલ. મેં એડઅપ કર્યું એક ઉકાળો અને રાબ બધાને આવડતી હોય, બટ આઈ વિલ બી શેરિંગ ધીસ ટુ રેસિપીઝ with you people in my next videos. So it is possible to fight viral infection with good immunity and the right steps to save yourself from the symptoms. As well, food માં મેં completely warm અને fresh food ખાધું છે, as well homemade. Nothing oily, spicy, કાચું કે ઠંડુ બિલકુલ નથી લીધું. So this is Diva signing off from my experience. Bye.